હેલો ગાઈસ, આપણા ન્યૂ બ્લોગમાં આપનું સ્વાગત છે. મારું નામ નિલેશ છે. આજે આપણે બી ખબર નાના હતા, આપણે નાના હતા ત્યારે આપણા પાસે બહુ બધા રમકડા હતા. બસ આજે મારા નાના ભાઈ પાસે એટલા બધા રમકડા છે ને ગાઈસ, તો બી એ કહે છે કે મને હજુ રમકડા અપાવો. હું તમને એની રમકડાની વેરાયટી બતાવે વન બાય વન આપણે તમે જોઈ શકો છો. આ સ્પાઈડરમેન વાળી કાર છે. બહુ મસ્ત ચાલતી હતી, ઓટોમેટિક વાળી છે. આમ આમ કરે ને જે ચાલે ને આમ ગુલાટીઓ ખાય બધી રીતે. આ કે ની હવે મારે નહીં જોઈ લો, બંને બાજુ કલરની સ્પાઈડરમેનની કાર હતી. તો કે હવે મને નહીં ગમતી છે કે ફેંકી દો, એટલે નવી ગાડી અપાઈ લઉં. પછી આ આપેલું શું રમવાનું આવે ને કલરિંગ, એ બી લાયા હતા. આ બજારમાંથી લાયા તો તોડી નાખ્યું. હવે કે આવી નહીં, હવે મને આના કરતાં મોટી ગાડી જોઈએ, બરોબર. પછી આ લાયા હતા ગાય વાળું લાયા હતા. આ ગાય છે. આ પછી ઘોડો છે. આ બી એક ઘોડો છે ગાઈસ. આપણે નાના હતા ત્યારે ખબર આવા ઘોડાઓથી આપણે રમતા હતા, આપણે જોઈ શકો છો. પછી આ હરણ છે. આ હરણ આપણે તારે નાના હતા ખબર આ રીતના રમતા હતા. આ ગાય છે, આ હરણ છે, એ રીતના. આ બી છે તો બી ના પાડે છે. પછી આજે હું બજારે ગયો ને, હું રતનપુરમાં નોકરી કરતા બજાર. આ ફોંકો જોયો એના હું બોલે ફોંકો લઈને આ ફોંકો મસ્ત આમ લાઈટ ગયો ને બેટરી વાળું, આમ હવા આવે. આ લાવ્યો તો કે બસ 2 દાડા કલાક રમ્યો પછી કે આ નહીં ગમતું ફેંકી દો. આજે જ લાવ્યો છું ને કે ફેંકી દો, હવે કે નહીં ગમતું, બોલો. પછી આ ટેનિસ મને કે મારા પાસે બોલ નથી, તો ટેનિસનો બોલ લઈને આવે 2 દાડા પહેલા. તો હવે કે ટેનિસનો બોલ નહીં જોઈતો, હવે મને દડી જોયો. દડી કાઢી, હવે ટેનિસનો બોલ મસ્ત લાવ્યો હતો. પછી લાવ્યો તો ગાઈસ હું. પછી મને કે રમકડું જોઈએ, તો રમકડું બીજું લઈને આવે. આ પેલું ખબર મછલી પકડવાનું આવે છે, મછલી પકડવાનું તમને હું બતાવું છું. આ મછલી છે, આ રીતના લોહી ચુંબકમાં ચોંટી જાય. તમને બતાવું છું. આ રીતના પાણીની અંદર આ મછલી હોય, આ રીતના ચોંટી જાય. હવે આ રીતના ચોંટી જાય અને આમ ફરાવાનું તોડી નાખ્યું. એવું કાલે જ અપાઈને લાવ્યો હતો અને તોડી નાખ્યું. આ રીતના મછલી પકડવાનું પાણીમાં, આ રીતના જો આ એનું ખેંચવાનું છે. બધું નવરું કરી નાખ્યું. અને મછલીઓ જો આ એક આ બીજું, આ મછલીઓ પકડીને આમ ચાળવાની ચાયણી મછલીઓ. આ મછલીઓ બિચારી કેટલી બધી છે. આ રેડ કલરની છે, આ મલ્ટી કલરની છે, આ બી એક મલ્ટી કલરની છે. આ ફિશ છે એવી, આ બી ફિશ છે પિસ્તા કલરની. આટલી બધી મછલીઓ હવે શું કરવાનું, ફેંકી દેવાનું ને ગાઈસ. આટલી બધી મછલીઓ હોય તો આટલી બધી મછલીઓ, આ મછલીઓને શું કરવાનું? આમ બધી મછલીઓને ફેંકી દેવાનું, બધા રમકડાને ફેંકી દેવાનું. આટલા બધા રમકડા છે તો બી શું કે ગાઈસ, હજુ મારે નવા રમકડા જોઈએ. રોજ રોજ તો નવા રમકડા લાવાય નહીં. રમકડા લાવે તો ભણતો નથી, પછી આખો દાડો બસ રમકડાની સાથે રમ કરે છે. આ જો પછી બેટરી, આ બેટરી વાળી ટોર્ચ બી લઈને આવ્યા. આ ચાર્જર, આ લાઈટ ગયો તો કામમાં આવે, પણ આનાથી બી નહીં રમતો. તો કરવાનું શું આપણે? જોઈએ હવે એના કબાટમાં બીજું શું શું. આ જો ગર્લ્સ, મને ગર્લ્સ અપાઈ લાવવા, મુક્કા મારવાના ગર્લ્સ. આ બી લઈને આવ્યા. તો કે એનાથી બી નહીં ગમતો, બસ એને રોજે રોજ નવી નવી વસ્તુ જોઈએ છે. રોજ રોજ તો નવી વસ્તુ કાંઈ લાવવાની. તો એક આ લઈને આવ્યા હતા. એટલે ગાઈસ, આપણે બી નાના હતા તારે આપણા પાસે બી આટલા બધા ખિલોના હતા. તારે આપણા મમ્મી પપ્પા આપણી જીદ પૂરી નતા કરતા. હમણાંના મમ્મી પપ્પા છોકરા કે પપ્પા મારા આ જોઈએ તો જીદ પૂરી કરી દે, એટલે છોકરા શું ગાઈસ બગડી જાય. એટલે જેટલા ઓછા રમકડા એટલું સારું કે એમને ભણવામાં ધ્યાન ના હોય. આ વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂર કરજો. ઓકે, બાય ગાઈસ.